બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ કડક વલણ અપનાવતા વસૂલાતની નોટિસ ફટકારી છે। ઓડિટ બાદ બાકી નીકળતી અંદાજે 2,91 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમ લાંબા સમયથી જમા ન કરાવતા આ કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં મણિનગરની જય સોમનાથ શાળાના સૌથી વધુ 62.55 લાખ અને વિદ્યાનગર હાઈસ્કૂલના 29.79 લાખ રૂપિયા બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે। તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો શાળાઓ નિયત સમયમાં રકમ નહીં ચૂકવે અથવા તો પુરાવા રજૂ નહીં કરે તો કલેક્ટર મારફતે તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો વધુ જાણકારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે આયુષી, જે શાળાઓની ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, શું છે વધુ માહિતી? બિલકુલ જે રીતે અમદાવાદની 133 જેટલી સ્કૂલો છે કે જેને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને આ અંતિમ નોટિસ છે તે ફટકારવામાં આવી છે કારણ કે જે ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે સરકાર તરફથી જે સ્કૂલોને સ્કૂલ ચલાવવા માટે સ્કૂલમાં અલગ અલગ કાર્યો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે અને તે ગ્રાન્ટનો સદુપયોગ તેમના દ્વારા કરવામાં આવતો હોય છે। જો કે તે ગ્રાન્ટમાંથી જો નાણાંનો ઉપયોગ ન થયો હોય તો તેની રિકવરી કરવાની હોય છે। ત્યારે આવી 133 સ્કૂલો છે કે જેને ગ્રાન્ટના પૈસા જે છે તે નથી વાપર્યા, તેનો ઉપયોગ નથી કર્યો અને તે રિકવરી માટેની જે નોટિસ છે તે આપવામાં આવી છે। ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત ન કરી હોય તેવી સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે અને આ સ્કૂલો એવી છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી અનેક સૂચનાઓ અને અનેક વખત રજૂઆત બાદ પણ આ રકમ જે છે તે જમા નથી કરાવતી। 133 સ્કૂલોની 2 કરોડથી પણ વધુની જે રકમ છે તે લેવાની બાકી નીકળી રહી છે, જેમાં સૌથી વધુ મણિનગરની જય સોમનાથ સ્કૂલ છે તેની પાસે પૈસા રિકવરી કરવાના બાકી છે, જેની રકમ 62,55,000 રૂપિયા થાય છે। તો આશ્રમ રોડની વિદ્યાનગર સ્કૂલના પણ 29 લાખથી પણ વધુ રૂપિયા છે કે જે ચૂકવવાના બાકી રહી ગયા છે। 5 સ્કૂલો એવી છે કે જેને 12 લાખથી વધુની રકમ સરકારમાં ચૂકવવાની બાકી છે। સ્કૂલો પોતાનો ખુલાસો રજૂ કરવા માટેની આ અંતિમ નોટિસ છે તે આપવામાં આવી છે અને જો નહીં ચૂકવવામાં આવે તો તેમની પ્રોપર્ટી ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે। જે રીતે આ અત્યારે નોટિસ આપવામાં આવી છે, જો જે કોઈ પણ યોગ્ય તેમના દ્વારા જવાબ નહીં રજૂ કરવામાં આવે તો શિક્ષણ અધિકારી કલેક્ટરને આ સ્કૂલોનું લિસ્ટ આપશે અને ત્યારબાદ તેમની પ્રોપર્ટી જપ્ત કરવાની પણ કાર્યવાહી ડીઓ ના આદેશ બાદ થઈ શકે છે। જે માહિતી બદલ આપનો આભાર।